દેશના ખેડૂતો માટે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે, જેનો લાભ ખેડૂતોને આપવામાં આવે છે। આ યોજના હેઠળ દરેકને 2000 રૂપિયાના 3 હપ્તા વર્ષ દરમિયાન ટ્રાન્સફર કરવામાં આવે છે। અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં કુલ 17 હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। હવે ખેડૂત મિત્રો 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી ભૂલોના કારણે ખેડૂતોનો 18મો હપ્તો અટકી શકે છે? તો કઈ ભૂલના કારણે ખેડૂતોનો 18મો હપ્તો અટકી શકે છે? યોજનાનો 18મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે? યોજનાને લગતી સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ। દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। કયા કારણોસર ખેડૂતોનો 18મો હપ્તો અટકી શકે છે તેની વાત કરીએ તો પ્રથમ ભૂલ, જો તમે પીએમ કિસાન યોજના સાથે નવા જોડાયેલા છો તો ધ્યાનમાં રાખો કે તમારા ફોર્મમાં કોઈ ભૂલ હોવી ન જોઈએ। ઉદાહરણ તરીકે નામ હિન્દીમાં કે ગુજરાતીમાં નહીં, પરંતુ ફરજિયાત અંગ્રેજીમાં લખવાનું રહેશે, એટલે કે ગુજરાતી અથવા તો હિન્દીમાં નામ લખેલું હશે તેવા ખેડૂતોને 18મા હપ્તાના 2000 રૂપિયા નહીં મળે। ખેડૂત મિત્રોએ પોતાનું નામ અંગ્રેજીમાં ફરજિયાત લખવાનું રહેશે। લિંક ખોટી રીતે ભરશો નહીં। આધાર નંબર જેવી અન્ય બાબતો ખોટી રીતે ભરશો તો 18મા હપ્તાના 2000 રૂપિયા અટકી શકે છે। ત્યારબાદ બીજી ભૂલની વાત કરીએ તો આપેલી બેંક ખાતાની માહિતી ખોટી હોય તો પણ તમે 18મા હપ્તાના 2000 રૂપિયાના લાભથી વંચિત રહી શકો છો। તેથી બાકીની એટલે કે બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ જેવી માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે, જેથી કરીને હપ્તાના નાણાં યોગ્ય ખાતાની અંદર ટ્રાન્સફર કરી શકાય। ત્યારબાદ ત્રીજી ભૂલની વાત કરીએ તો ત્રીજી ભૂલ, પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે KYC અને જમીનના રેકોર્ડની ચકાસણી જેવી કામગીરી પૂર્ણ કરવી પણ મહત્વપૂર્ણ છે। જો તમે હજુ સુધી આ કામ ન કર્યું હોય તો વહેલી તકે પૂર્ણ કરી લેજો, એટલે કે KYC અને જમીનના રેકોર્ડની ચકાસણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂત મિત્રો વહેલી તકે પોતાનું KYC અને જમીનના રેકોર્ડની ચકાસણી કરાવી લે, જેથી કરીને 18મા હપ્તાના 2000 રૂપિયાનો લાભ મળી શકે। જે પણ ખેડૂત મિત્રો પોતાનું KYC અને જમીનના રેકોર્ડની ચકાસણી નહીં કરાવે તેવા ખેડૂત મિત્રો 18મા હપ્તાના 2000 રૂપિયાના લાભથી વંચિત રહી શકે છે। ત્યારબાદ ચોથી ભૂલની વાત કરીએ તો આ યોજના માત્ર એવા ખેડૂતોને જ મળે છે જેમણે KYC અને જમીનના રેકોર્ડની ચકાસણી કરાવેલી છે। ત્યારબાદ ચોથી ભૂલની વાત કરીએ તો આ યોજના હેઠળ માત્ર પાત્ર ખેડૂતોને આ યોજનાનો લાભ મળે છે, પરંતુ જો તમે ખોટી રીતે આ યોજના સાથે જોડાયા છો અથવા તો ખોટી રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આવા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને નોટિસ આપવામાં પણ આવી રહી છે। તેથી આવી ભૂલ ન કરો, એટલે કે જો તમે ખરેખર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને પાત્ર છો તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। ત્યારબાદ પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। આપને જણાવી દઈએ કે જૂન 2024માં પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। 18મો હપ્તો ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। આ વર્ષે દિવાળી 31મી ઓક્ટોબર 2024ના રોજ છે, તેથી ઓક્ટોબર મહિનામાં જ એટલે કે 18મો હપ્તો ઓક્ટોબર મહિનામાં જ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થાય તેવી ધારણા છે। જો કે આપને જણાવી દઈએ કે હાલ 18મા હપ્તા અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, એટલે કે 18મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તેની હજુ સુધી કોઈ સત્તાવાર તારીખની માહિતી આપવામાં નથી આવી। જ્યારે પણ 18મા હપ્તાની સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।